શાંતિ 8/2/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે ખુદાઈ ખિદમતગાર સાચા સેલ્વેશન આર્મી છો. તમારે બધાને શાંતિની સેલ્વેશન આપવાની છે. બાબાના સેવાધારી છીએ. બધાને મુક્તિ આપવાની છે. પ્રશ્ન છે, તમારા બાળકોથી જ્યારે કોઈ શાંતિની સેલ્વેશન માંગે છે તો એમને શું સમજાવવું જોઈએ? ઉત્તર છે, એમને બોલો, બાપ કહે છે, શું અત્યારે અહીંયા જ તમને શાંતિ જોઈએ છે? આ કોઈ શાંતિધામ નથી. શાંતિ તો શાંતિધામમાં જ હોઈ શકે છે, જેને મૂળ વતન કહેવામાં આવે છે. આત્માને જ્યારે શરીર નથી ત્યારે શાંતિ છે. સતયુગમાં પવિત્રતા, સુખ, શાંતિ બધું છે. બાપ જ આવીને આ વારસો આપે છે. તમે બાપને યાદ કરો. ઓમ શાંતિ. રૂહાની બાપ બેસી રૂહાની બાળકોને સમજાવે છે. બધા મનુષ્ય માત્ર આ જાણે છે કે મારી અંદર આત્મા છે. જીવ આત્મા કહે છે ને, પહેલા અમે આત્મા છીએ, પછી શરીર મળે છે. કોઈને પણ પોતાની આત્માને જોઈ નથી શકાતી. કોઈએ અત્યાર સુધી જોઈ નથી. માત્ર એટલું સમજે છે કે આત્મા છે. જેમ આત્માને જાણે છે, જોઈ નથી, એવી રીતે પરમપિતા પરમાત્માના માટે પણ કહે છે, પરમ આત્મા માના પરમાત્મા, પરંતુ એમને જોયા નથી. ન પોતાને ન બાપને જોયા છે. કહે છે કે આત્મા એક શરીર છોડીને બીજું લે છે, પરંતુ યથાર્થ રીતે નથી જાણતા. 84 લાખ યોનિઓ પણ કહી દે છે. વાસ્તવમાં 84 જન્મ છે, પરંતુ આ પણ નથી જાણતા કે કઈ આત્માઓ કેટલા જન્મ લે છે. આત્મા બાપને બોલાવે છે, પરંતુ ન જોયા છે, ન સારી રીતે યથાર્થ રીતે જાણે છે. પહેલા તો આત્માને યથાર્થ રીતે જાણે, ત્યારે બાપને જાણે. પોતાને જ નથી જાણતા તો સમજાવે કોણ? આને કહેવાય છે સેલ્ફ રિયલાઇઝેશન. પોતાને જાણવા, આત્માને જાણ, એ છે સેલ્ફ રિયલાઇઝેશન, જે બાપ વગર તો કોઈ કરાવી ન શકે. આત્મા શું છે, કેવી છે, ક્યાંથી આત્મા આવે છે, કેવી રીતે જન્મ લે છે, કેવી રીતે આટલી નાની આત્મામાં 84 જન્મોનો પાર્ટ ભરેલો છે, આ કોઈ પણ નથી જાણતા. પોતાને જ નથી જાણતા તો બાપને પણ નથી જાણતા. આ લક્ષ્મી નારાયણ પણ મનુષ્યનું પદ છે ને, એમણે આ પદ કેવી રીતે મેળવ્યું, આ કોઈ પણ નથી જાણતા. જાણવું તો મનુષ્યએ જ જોઈએ ને. કહે છે આ વૈકુંઠના માલિક હતા, પરંતુ એમને આ માલિકપણું કેવી રીતે લીધું, પછી ક્યાં ગયા, કંઈ પણ નથી જાણતા. હવે તમે તો બધું જ જાણો છો. આગળ કંઈ પણ નહોતા જાણતા. જેમ બાળક પહેલા જાણે છે શું કે બેરિસ્ટર શું હોય છે, ભણતા ભણતા બેરિસ્ટર બની જાય છે. તો આ લક્ષ્મી નારાયણ પણ ભણવાથી બને છે. બેરિસ્ટરી, ડોક્ટરી વગેરે બધાની પુસ્તકો હોય છે ને, એની પુસ્તક પછી છે ગીતા. લક્ષ્મીનારાયણ બનવા માટેની જે પુસ્તક છે, બુક છે, એ છે ગીતા. એ પણ કોણે સંભળાવી, રાજ્યો કોણે શીખવ્યો, આ કોઈ નથી જાણતા. એમાં જ નામ બદલી દીધું છે. શિવ જયંતી પણ મનાવે છે. તે જ આવીને તમને કૃષ્ણપુરીના માલિક બનાવે છે. શ્રી કૃષ્ણ સ્વર્ગના માલિક હતા ને, પરંતુ સ્વર્ગને પણ જાણતા નથી. નહીં તો કેમ કહેશે કે શ્રી કૃષ્ણે દ્વાપરમાં ગીતા સંભળાવી?
શ્રી કૃષ્ણને દ્વાપરમાં લઈ ગયા છે, લક્ષ્મી નારાયણને સતયુગમાં, રામ સીતાને ત્રેતામાં. ઉપદ્રવ લક્ષ્મી નારાયણના રાજ્યમાં નથી બતાવતા. શ્રી કૃષ્ણના રાજ્યમાં કંસ, રામના રાજ્યમાં રાવણ વગેરે બતાવ્યા છે. આ કોઈને ખબર નથી કે રાધે કૃષ્ણ જ લક્ષ્મી નારાયણ બને છે. બિલકુલ જ અજ્ઞાન અંધકાર છે. અજ્ઞાનને અંધકાર કહેવામાં આવે છે, જ્ઞાનને રોશની કહેવામાં આવે છે. હવે રોશની કરવા વાળા કોણ? તે બાપ છે. જ્ઞાનને દિવસ, ભક્તિને રાત કહેવાય છે. અત્યારે તમે સમજો છો આ ભક્તિ માર્ગ પણ જન્મ જન્માંતર ચાલતો આવ્યો છે. સીડી ઉતરતા આવ્યા છીએ. કળા ઓછી થતી જાય છે, મકાન નવું બને છે, પછી દિવસ પ્રતિ દિવસ આયુ ઓછી થતી જાય છે. 3/4 જૂનું થાય, પોણો ભાગ જૂનું થાય તો એને જૂનું જ કહેવાશે. બાળકોને પહેલા આ નિશ્ચય જોઈએ કે આ સર્વના બાપ છે, બધાના બાપ છે, જે જ સર્વની સદગતિ કરે છે, બધાના માટે ભણતર પણ ભણાવે છે, બધાને મુક્તિધામમાં લઈ જાય છે. તમારી પાસે એમ ઓબ્જેક્ટ છે. તમે આ ભણતર ભણીને જઈને પોતાની ગાદી પર બેસશો, બાકી બધા મુક્તિધામમાં ચાલી જશે. ચક્ર પર જ્યારે સમજાવો છો તો એમાં બતાવો છો કે સતયુગમાં આ અનેક ધર્મ છે નહીં. એ સમયે તે આત્માઓ નિરાકારી દુનિયામાં રહે છે. આ તો તમે જાણો છો કે આ આકાશ પોલાર છે. વાયુને વાયુ કહેવાશે, આકાશને આકાશ. એવું નહીં કે બધા પરમાત્મા છે. મનુષ્ય સમજે છે કે વાયુમાં પણ ભગવાન છે, આકાશમાં પણ ભગવાન છે. હવે બાપ બેસીને બધી વાતો સમજાવે છે. બાપની પાસે જન્મ તો લીધો, પછી ભણાવે કોણ છે? બાપ જ રૂહાની ટીચર બનીને ભણાવે છે. સારું ભણીને પૂરું કરીશું તો પછી સાથે પણ લઈ જશે. પછી તમે આવશો પાઠ ભજવવા. સતયુગમાં પહેલા તમે જ આવ્યા હતા. હવે પછી બધા જન્મોના અંતમાં આવીને પહોંચ્યા છો, પછી પહેલા આવશો. હવે બાપ કહે છે દોડી લગાવો, રેસ લગાવો, સારી રીતે બાપને યાદ કરો. બીજાઓને પણ ભણાવવાનું છે, નહીં તો આટલા બધાને ભણાવશે કોણ? બાપના જરૂર મદદગાર બનશે ને. ખુદાઈ ખિદમતગાર પણ નામ છે ને. અંગ્રેજીમાં કહે છે સેલ્વેશન આર્મી. કઈ સેલ્વેશન જોઈએ? બાપ કઈ સહુલિયત જોઈએ છે? બધા કહે છે કે શાંતિની સેલ્વેશન જોઈએ છે. બાકી તે કોઈ શાંતિની સેલ્વેશન થોડી આપે છે. જે શાંતિની સેલ્વેશન માંગે છે એમને બોલો. બાપ કહે છે શું અત્યારે અહીંયા જ તમને શાંતિ જોઈએ? આ કોઈ શાંતિધામ થોડી છે. શાંતિ તો શાંતિધામમાં જ હોઈ શકે છે, જેને મૂળ વતન કહેવામાં આવે છે. આત્માને શરીર નથી તો શાંતિમાં છે. બાપ જ આવીને આ વારસો આપે છે. તમારામાં પણ સમજાવવાની ખૂબ મોટી યુક્તિ જોઈએ. પ્રદર્શનીમાં જો અમે ઊભા થઈને બધાનું સાંભળીએ તો ઘણી બધી ભૂલો કાઢીએ, કારણ કે સમજાવવાવાળા નંબરવાર તો છે ને. બધા એક રસ હોય તો બ્રાહ્મણી એમ કેમ લખે કે ફલાણા આવીને ભાષણ કરે? અરે તમે પણ તો બ્રાહ્મણ છો ને. બાબા ફલાણા અમારાથી હોશિયાર છે,
હોશિયારીથી જ મનુષ્ય પદ પામે છે ને. નંબરવાર તો છે ને જ્યારે પરીક્ષાની રિઝલ્ટ નીકળશે, એક્ઝામની રિઝલ્ટ નીકળશે, પરિણામ આવશે, તો પછી તમને પોતાને સાક્ષાત્કાર થશે. પછી સમજશે કે અમે તો શ્રીમત પર નથી ચાલતા. બાપ કહે છે કોઈ પણ વિકર્મ નહીં કરો, દેહધારીથી લગાવ નહીં રાખો. આ તો 5 તત્વોનું બનેલું શરીર છે ને. 5 તત્વોની થોડી પૂજા કરવાની છે અથવા યાદ કરવાના છે. ભલે આ આંખોથી જુઓ, પરંતુ યાદ બાપને કરવાના છે. આત્માને હવે નોલેજ મળી છે. હવે અમારે ઘરે જવાનું છે, પછી વૈકુંઠમાં જઈશું. આત્માને સમજી શકે છે, જોઈ નથી શકાતી. તેવી જ રીતે આ પણ સમજી શકે છે, હા, દિવ્ય દ્રષ્ટિથી પોતાનું ઘર અથવા સ્વર્ગ જોઈ શકે છે. બાપ કહે છે, બાળકો, મન મના ભવ, મધ્યાજી ભવ. માના બાપને અને વિષ્ણુપુરીને યાદ કરો. તમારી એમ ઓબ્જેક્ટ જ આ છે. બાળકો જાણે છે અમને અત્યારે સ્વર્ગમાં જવાનું છે, બાકી બધાને મુક્તિધામમાં જવાનું છે. બધા તો સતયુગમાં આવી નથી શકતા. તમારું છે બિટિઝમ. બાબા કહે છે તે થઈ ગયા મનુષ્યના ધર્મ, દૈવી ધર્મ છે. મૂળ વતનમાં તો મનુષ્ય નથી ને. અહીં છે મનુષ્ય સૃષ્ટિ. મનુષ્ય જ તમો પ્રધાન અને પછી સતો પ્રધાન બને છે. તમે પહેલા શુદ્ર વર્ણમાં હતા, અત્યારે બ્રાહ્મણ વર્ણમાં છો. આ વર્ણ માત્ર ભારતવાસીઓના છે. બીજા કોઈ ધર્મમાં એવું નહીં કહેશે બ્રાહ્મણ વંશી, સૂર્યવંશી. આ સમયે બધા શુદ્ર વર્ણના છે, જર્જરીભૂત અવસ્થાને પામેલા છે. તમે જૂના બનો તો આખું ઝાડ જર્જરીભૂત તમો પ્રધાન બને છે. પછી આખું ઝાડ થોડી સતો પ્રધાન બની જશે. સતો પ્રધાન નવા ઝાડમાં તો માત્ર દેવી દેવતા ધર્મવાળા જ છે. પછી તમે સૂર્યવંશીથી ચંદ્રવંશી બની જાઓ છો. પુનર્જન્મ તો લો છો ને. પછી વૈશ્ય, શૂદ્રવંશી. આ બધી વાતો છે નવી. અમને ભણાવવા વાળા જ્ઞાનના સાગર છે. તે જ પતિત પાવન સર્વના સદગતિ દાતા છે. બાપ કહે છે તમને જ્ઞાન હું આપું છું, તમે દેવી દેવતા બની જાઓ છો. પછી આ જ્ઞાન રહેતું નથી. જ્ઞાન અપાય છે અજ્ઞાનીઓને. બધા મનુષ્ય જ્ઞાન અંધકારમાં છે. તમે છો રોશનીમાં, સોઝરામાં. આના 84 જન્મોની કહાની તમે જાણો છો. તમને બાળકોને બધું જ્ઞાન છે. મનુષ્ય તો કહેશે ભગવાને આ સૃષ્ટિ રચી જ કેમ? શું મોક્ષ નથી મળી શકતો? અરે આ તો બન્યો બનાવેલો ડ્રામા છે, ખેલ છે, અનાદિ ડ્રામા છે ને. તમે જાણો છો આત્મા એક શરીર છોડી જઈને બીજું લે છે. આમાં ચિંતા કરવાની જરૂર જ શું છે? આત્માએ જઈને પોતાનો બીજો પાર્ટ ભજવ્યો. રોયા જ્યારે પાછી વસ્તુ મળવાની હોય. પાછી જ નથી આવવાની, પછી રોવાથી શું ફાયદો? અત્યારે તમને બધાને મોહજીત બનવાનું છે. કબ્રિસ્તાનથી મોહ શું રાખવાનો હોય? આમાં તો દુઃખ જ દુઃખ છે. આજે બાળક છે, કાલે બાળક પણ એવા બની જાય જે બાપની પાગ ઉતારવામાં પણ મોડું ન કરે. બાપથી પણ લડી પડે છે. આને કહેવાય જ છે
નિધનની દુનિયા, અનાથોની દુનિયા, કોઈ ધણી ધોળી છે નહીં જે શિક્ષા આપે. બાપ જ્યારે એવી હાલત જોવે છે તો ધણના બનાવે છે, આપણને સનાથ બનાવે છે. બાપ જ આવીને બધાને ધણીના બનાવે છે. ધણી આવીને બધા ઝઘડાઓ મિટાવી દે છે. બાબા કહે છે સતયુગમાં કોઈ ઝઘડા હોતા નથી, આખી દુનિયાના ઝઘડાઓ મટાવી દે છે, પછી જય જયકાર થઈ જાય છે. અહીંયા મેજોરિટી માતાઓની છે, સૌથી વધારે સંખ્યા માતાઓની છે. દાસી પણ એને સમજે છે. હથિયાળો જ્યારે બાંધે છે તે સમયે કહે છે તમારો પતિ જ ઈશ્વર, ગુરુ વગેરે બધું જ છે. પહેલા મિસ્ટર, પછી મિસિસ. હવે બાપ આવીને માતાઓને આગળ રાખે છે. તમારા ઉપર કોઈ જીત મેળવી ન શકે. તમને બાપ બધા કાયદા શીખવે છે. મોહજીત રાજાની એક કથા છે, તે બધી બનાવેલી કહાનીઓ છે. સતયુગમાં તો અકાળે મૃત્યુ હોતી જ નથી. સમય પર એક શરીર છોડીને બીજું લઈ લે છે, ખુશીથી શરીર છોડી દે છે. અહીંયા તો ભલે કેટલા પણ બૂઢા હોય, વૃદ્ધ હોય, રોગી હોય અને સમજે પણ કે ક્યાં આ શરીર છૂટી જાય તો સારું છે, છતાં પણ મરવાના સમયે રોશે જરૂર. બાપ કહે છે હવે તમારે એવી જગ્યાએ જવાનું છે જ્યાં રોવાનું નામ નથી. ત્યાં તો ખુશી જ ખુશી રહે છે. તમને કેટલી અપાર બેહદની ખુશી રહેવી જોઈએ. અરે અમે વિશ્વના માલિક બનીએ છીએ. ભારત આખા વિશ્વનું માલિક હતું, અત્યારે તો ટુકડા ટુકડા થઈ ગયા છે. તમે જ પૂજ્ય દેવતા હતા, પછી પૂજારી બન્યા છો. ભગવાન થોડી આપે હી પૂજ્ય, આપે હી પૂજારી બનશે. જો એ પણ પૂજારી બને તો પછી પૂજ્ય કોણ બનાવે? ડ્રામામાં બાપનો પાર્ટ જ અલગ છે. જ્ઞાનના સાગર એક જ છે. તે એકની જ મહિમા છે. જ્યારે જ્ઞાનના સાગર છે તો ક્યારે આવીને જ્ઞાન આપે જેનાથી સદગતિ થાય? જરૂર અહીં આવવું પડે. પહેલા તો બુદ્ધિમાં બેસાડો કે અમને ભણાવવા વાળા કોણ છે. ત્રિમૂર્તિ, ગોળા અને ઝાડ, આ છે મુખ્ય ચિત્ર. ઝાડને જોવાથી ઝટ સમજી જશે કે અમે તો ફલાણા ધર્મના છીએ, અમે સતયુગમાં આવી નહીં શકીએ. આ ચક્ર તો ખૂબ મોટું હોવું જોઈએ, લખાણ પણ પૂરું હોય. શિવ બાબા બ્રહ્મા દ્વારા દેવતા ધર્મ એટલે કે નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે. શંકર દ્વારા જૂની દુનિયાનો વિનાશ, પછી વિષ્ણુ દ્વારા નવી દુનિયાની પાલના કરાવે છે. આ સિદ્ધ થઈ જાય. બ્રહ્મા જ વિષ્ણુ, વિષ્ણુ જ બ્રહ્મા. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, બંનેનું કનેક્શન છે ને. બ્રહ્મા સરસ્વતી જ પછી લક્ષ્મી નારાયણ બને છે. ચઢતી કળા એક જન્મમાં હોય છે, પછી ઉતરતી કળામાં 84 જન્મ લાગે છે. હવે બાપ કહે છે આ શાસ્ત્ર વગેરે રાઈટ છે કે હું રાઈટ છું? સાચી સત્યનારાયણની કથા તો હું સંભળાવું છું. અત્યારે તમને નિશ્ચય છે કે સત્ય બાપ દ્વારા અમે નરથી નારાયણ બની રહ્યા છીએ. પહેલી મુખ્ય વાત જ એક છે, આ પણ એક છે કે મનુષ્યને ક્યારેય બાપ, ટીચર, સદગુરુ નહીં કહેવામાં આવે. ગુરુને ક્યારેય બાપ અથવા ટીચર કહેશે શું? અહીંયા તો શિવ બાબાની પાસે જન્મ લો છો, પછી શિવ બાબા તમને ભણાવે છે, પછી સાથે પણ લઈ જશે. મનુષ્ય તો એવા કોઈ હોતા નથી જેને બાપ, ટીચર, ગુરુ કહેવામાં આવે. આ તો એક જ બાપ છે. એમને કહેવાય છે સુપ્રીમ ફાધર, પરમ પિતા.
લૌકિક બાપને ક્યારેય સુપ્રીમ ફાધર નહીં કહેવાશે. બધા યાદ છતાં પણ એમને જ કરે છે. તે બાપ તો છે જ. દુઃખમાં બધા એમને યાદ કરે છે, સુખમાં કોઈ નથી કરતા. તો તે બાપ જ આવીને સ્વર્ગના માલિક બનાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાપના રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, 5 તત્વોના બનેલા આ શરીરને જોતા પણ યાદ બાપને કરવાના છે. કોઈ પણ દેહધારીથી લાગત એટલે કે લગાવ નથી રાખવાનો. કોઈ વિકર્મ નથી કરવાના. બીજું, આ બનેલો ડ્રામા છે. એમાં દરેક આત્માનો અનાદિ પાર્ટ છે. આત્મા એક શરીર છોડી બીજો લે છે, એટલે શરીર છોડવા પર ચિંતા નથી કરવાની. મોહજીત બનવાનું છે. આજનું વરદાન: સંપૂર્ણ આહુતિ દ્વારા પરિવર્તન સમારોહ મનાવવા વાળા દ્રઢ સંકલ્પધારી ભવ. જેમ કહેવત છે ને, ધરત પરીએ ધર્મ ન છોડીએ. તો કોઈ પણ સર્કમસ્ટાન્સ પરિસ્થિતિ આવી જાય, માયાના મહાવીર રૂપ સામે આવી જાય, પરંતુ ધારણાઓ ન છૂટે. સંકલ્પ દ્વારા ત્યાગ કરેલી બેકાર વસ્તુઓ સંકલ્પમાં પણ સ્વીકાર ન થાય. હંમેશા પોતાના શ્રેષ્ઠ સ્વમાન, શ્રેષ્ઠ સ્મૃતિ અને શ્રેષ્ઠ જીવનના સમર્થી સ્વરૂપ દ્વારા શ્રેષ્ઠ પાઠધારી બની શ્રેષ્ઠતાનો ખેલ કરતા રહો. કમીઓનો બધો ખેલ સમાપ્ત થઈ જાય. જ્યારે એવી સંપૂર્ણ આહુતિનો દ્રઢ સંકલ્પ હશે, ત્યારે પરિવર્તન સમારોહ થશે. આ સમારોહની ડેટ, તારીખ હવે સંગઠિત રૂપમાં નિશ્ચિત કરો. સ્લોગન છે, રિયલ ડાયમંડ બનીને પોતાના વાઇબ્રેશનની ચમક વિશ્વમાં ફેલાવો. અવ્યક્ત ઇશારા: એકાંત પ્રિય બનો. એકતા અને એકાગ્રતાને અપનાવો. સાધારણ સેવાઓ કરવી તે કોઈ મોટી વાત નથી, પરંતુ બગડેલાને બનાવવું, અનેકતામાં એકતા લાવવી, આ છે મોટી વાત. બાપ દાદા આજ કહે છે કે પહેલા એક મત, એક બળ, એક ભરોસો અને એકતા સાથીઓમાં, સેવામાં, વાયુમંડળમાં હોય. ઓમ શાંતિ.